મિત્રો, અમે એક ગામડામાં રહીએ છીએ જ્યાં ધોળાવાળા રસ્તાઓ, ઝાખરા વૃક્ષો અને દૂર ઉભેલી ઠાકોરની ભવ્ય હવેલીઓ અમારા ગામની શોભા છે. ગામના લોકો સાંજે ઝાડ નીચે બેસીને ગપ્પા મારે, બાળકો ગલીઓમાં રમે અને હવેલીના ચમક દૂરથી દેખાય. પણ આ ચમકની પાછળ અમારા જેવા ગરીબ પરિવારની કથાની વાતો છુપાયેલી હતી. મારા પિતા એક સમયે હવેલીમાં કામ કરતા હતા, પણ ચોરીના આરોપ તેમને કાઢી નાખવામાં આવ્યા છે. પછી અમારું ઘર ભૂખ અને ગરીબીના દરિયામાં ડૂબેલું લાગ્યું. મારે 4 નાના ભાઈઓ હતા અને મા લોકોના ઘરે ઝાડુ મારતી, વાસણ સાફ કરતી અને રસોઈનું કામ કરવા લાગ્યા. પિતાજીએ કંઈ કામ નહોતા કરતા. એમને નશાની લત હતી અને દર મહિને થોડા પૈસા લાવતા, પણ ખબર ન હતી ક્યાંથી લાવતા. એક દિવસ માએ ગુસ્સામાં કહ્યું, હું થાકી ગઈ છું, બાળકોને સંભાળવું કે ઘરના કામ કરવું. પિતાએ કહ્યું, તું ચિંતા ના કર, હવે હું બધું સંભાળીશ. પણ અમને ખબર ન હતી કે એમને કોઈ કામ આવડતું જ નથી અને એ ભણતા હતા. આખરે ખબર પડી કે આ પૈસા ઉધારના હતા કે દિવસે એક અકસ્માત પિતાનું મૃત્યુ થયું ને અંધારા આપનારા લોકો અમારા ઘરે ટોળા વળવા લાગ્યા. અમે ગામના નાનકડા મકાનમાં રહેતા હતા, જેની એક બારી તૂટેલી હતી ને ઘરમાં બસ 4 પાઈઓ હતી. માએ દિવસ રાત મહેનત કરી, પણ લોકો પૈસાના બદલે લોટ દાળ આપતા અને ઘરે ચલાવવું મુશ્કેલ હતું. મેં એક દિવસ માને સૂચના કહ્યું, મા, તમે ઠાકોરની હવેલીએ કામ કેમ નથી કરતા? ત્યાં સારા પૈસા મળે. માએ નિર્સાદ નાકથી કહ્યું, તારા પિતાએ ત્યાં ચોરી કરી હતી. જો એમને ખબર પડે કે હું એમની પત્ની છું તો મને કામ કેવી રીતે આપે? મેં કહ્યું, તમે કોઈને કહેશો નહીં, અમને ખબર નહીં પડે. તમે એક વખત તો ગયા હતા કે એમને તમારો ચહેરો યાદ નહીં હોય? માએ હસીને કહ્યું, હા દીકરી, અમીર લોકોની યાદશક્તિ બહુ ન હોય. આખરે એ રાજી થાય અને બીજે દિવસે હવેલીમાં કામ કરવા ગયા. હવેલીમાં એમને ઝાડુ મારવાનું કામ મળ્યું. માએ 4 બાળકોને જન્મ આપ્યા હતા અને તેમનું શરીર ભારે થઈ ગયું હતું. એમના માટે ઝાડુ મારવું મુશ્કેલ હતું. એમણે કહ્યું, મને લાગ્યું હતું કે રસોઈ કે વાસણનું કામ મળશે, પણ આ તો ખૂબ મહેનતું કામ છે. હું ઘરે રહેતી, નાના ભાઈઓને સંભાળતી, પણ મારું મન હંમેશા માની ચિંતામાં ડૂબેલું રહેતું. એમની આંખોમાં થાક અને ચહેરા પર ચિંતિત રેખાઓ હું જોઈ શકતી હતી. કે એ દિવસે મેં નોંધ્યું કે મા હવેલી જતા પહેલા એક અજીબ વર્તન કરે છે. એ અમારા નાનકડા રૂમમાં જઈને તૂટેલી બારી પાસે કપડાં બદલતી ને નાની નાભી પર આદુનો ટુકડો મૂકીને ટેપ લગાવતી. હું ચોંકી ગઈ કે આ શું છે? મેં છુપાઈને જોયું, પણ છુપાવવાની હિંમત ન હતી. એમની આ હરકત મને સમજાતી નહોતી. શું આ આદુનો ટુકડો એમના થાકને ઓછો કરે છે કે આ કોઈ રહસ્યનો ભાગ છે? થોડા દિવસ સુધી મેં ઘરમાં નજર રાખી અને નોંધ્યું કે રસોડામાંથી આદુનો ટુકડો ઓછો થઈ રહ્યો હતો. હું જ રાશન લાવતી હતી તો મને ખબર પડતી કે આદુ એ ચીજ છે કે જે મા નાભી પર રાખે છે. એક દિવસ ગામની ગલીઓમાંથી હું હવેલી સુધી માના પીછો કરવા ગઈ. હવેલીનો દરવાજો હંમેશા ખુલ્લો હતો, કારણ કે ઠાકોર પોતાના ગામના રાજામાં માનતા હતા. એમને લાગતું કે ગામના લોકો એમને નોકર છે. મારા જૂના કપડાં જોઈને ચોકીદારે મને તારીફ કરી રહ્યા. નોકરીની જગ્યા નથી. ભાગે મેં કહ્યું, હું નોકર નથી, પણ એને હસીને કહ્યું, તારા ચહેરાથી તે ભિખારી લાગે છે. મારું હૃદય ભાગી પડ્યું. હું ઘરે આવીને રડવા લાગી. માએ પૂછ્યું, શું થયું દીકરી? મેં ગુસ્સામાં કહ્યું, આ આપણી ઓકાત છે મા, આ બધું પિતાના કારણે થયું. જો એમને પણ ચોરી ન કરી હોત તો આજે આ ન હોત. માએ શાંતિથી કહ્યું, એ હવે આ દુનિયામાં નથી, એને દોષ ન આપો. એ અભણ હતા, નશાની લતે એમનું જીવન બરબાદ કર્યું. પણ તું બતાવ, તારે શું જોઈએ છે? હું લાવી આપીશ. મેં ગુસ્સામાં કહ્યું, જો ઘરમાં દાળ રોટલી નથી તો શું લાવશે? મને નવા કપડાં, બૂટ, દાગીના, પૈસા, પુસ્તકો, શીશો અને એક રૂમ જોઈએ છે. શું આ બધું લાવી શકશો? હું રડતા રડતા ત્યાંથી ચાલી ગઈ. આખી રાત હું વિચારતી રહી કે મેં મા સામે આવું ન બોલવું જોઈએ. એ દિવસ રાત મહેનત કરે છે અને હું એમની સાથે ઝઘડું છું. બીજા દિવસે સવારે મા વહેલા ઉઠીને કામે ગયા. આખા દિવસ તે ન આવ્યા. હું ચિંતા થતી, વિચારતી હતી કે હવેલી જઈને એમને બોલાવું, પણ મારા નાના ભાઈઓ
શરારતી હતા એ મારી સાથે આવી જાત. આખરે રાત પડી અને હું બેઠી બેઠી ઊંઘી ગઈ. જ્યારે આંખ ખુલી તો મા રસોડામાં ઊભા ઊભા ખાવાનું બનાવતા હતા. મેં કહ્યું, મા, આખો દિવસ થાકીને આવ્યા છો તો હું ખાવાનું બનાવી દઉં. એમને હસીને કહ્યું, ના દીકરી, હું તારું મનગમતું ખાવાનું બનાવું છું. જરા જાનવરોના રૂમમાં જા, મેં તારા માટે કંઈક રાખ્યું છે. અમારા ઘરમાં એક રૂમ હતો જ્યાં અગાઉ ગાયો અને મરઘા રાખતા હતા, પણ હવે તે ખાલી હતા. મેં પૂછ્યું, શું રાખ્યું છે? મા એમણે મુસ્કુરાટા સાથે કહ્યું, જા તો જોઈ લે. હું રૂમમાં ગઈને મારા પગ નીચેથી જમીન ઘસી ગયા. રૂમમાં એક બધું હતું જે ગુસ્સામાં માગ્યું હતું. 5-7 જોડ કપડાં, બૂટ, દાગીના, એક સુંદર પર્સ, પુસ્તકો, મેકઅપના સામાન અને એક ચમત્કાર શીશો રૂમને સાફ કરીને સમજાવેલો હતો. નવા પડદા લાગેલા હતા ને એક ખૂબસૂરત બેડ પણ હતો. મારી આંખોમાં ખુશીનું આંસુ આવી ગયા. હું હસી હસીને રડવા લાગી. દોડીમાં પાસે ગઈ અને એમને ગળે લગાવી દીધા. મેં પૂછ્યું, મા, આ બધું કે રીતે લાવ્યું? શું તને ઉધાર લીધું? મારે આ નથી જોઈતું. આપણે બધું પાછું આપી દઈશું. માએ શાંતિથી કહ્યું, દીકરી, તે જિંદગીઓમાં મારી પાસે ક્યારેય કંઈ નથી માગ્યું. પહેલી વાર માગ્યું તો શું હું ન લાવું? આ બધું તારા માટે જ છે ને આ તારો રૂમ છે. મેં કોઈ ઉધાર નથી લીધું. મેં પૂછ્યું, તો આ બધું ક્યાંથી? એમને હસીને કહ્યું, બસ મારી પાસે સવાલ ન કર, બધું ઠીક થશે. પણ મારું મન શાંત ન થયું. આ બધું લાખો રૂપિયાનું હતું અને અમે જન્મથી એટલા પૈસા ક્યારેય નહોતા જોયા. કે એક દિવસ હું દાદીને મળવા ગઈને એમને મા વિશે સારું નહોતું લાગતું, પણ મારી સાથે થોડી પ્રેમથી વાતો કરતા ને નવા કપડાં, બૂટ, દાગીના અને પર્સ પહેરેલું હતું. મારી કાકીની દીકરીઓ મને જોઈને ચોંકી ગઈ ને કાકી તો ઈશારથી બળવા લાગી. દાદીએ પૂછ્યું, આ બધું ક્યાંથી? તારી મા તો લોકોને ઘરે કામ કરે છે, કોઈને દાનમાં આપ્યું હશે? મેં ગર્વથી કહ્યું, ના દાદી, આ બધું માએ શરમાથી ખરીદ્યું છે. કાકી ગયા પછી દાદીએ ધીમેથી કહ્યું, દીકરી, તારી મા કોઈ ખોટું કામ તો નથી કરતી ને? એ ખૂબસૂરત હતી અને હજુ પણ જે આટલા પૈસા ઝાડુ મારવાથી નથી આપતા. જો એ કોઈ ખોટું કામ કરતી હોય તો શું કરીશ? આ વાત મારા પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ. હું ગુસ્સામાં ઘરે આવીને માથી જવાબ માંગ્યો. તેમણે ગુસ્સો કર્યો, આવો બકવાસ સવાલ ન કર. દાદીએ કહેલું કે જો માં ગુસ્સો કરે તો એ ખોટો હશે. મારી શંકા વધી. એક દિવસ હું ફરી હવેલીએ ગઈ, પણ ચોકીદારે મને ભગાડી દીધી. ઘરે એક જૂનું બોક્સ હતું જે મારા ભાઈઓને શરતમાં તોડી નાખ્યું. અંદરથી ઢગલો પૈસા નીકળ્યા. હું ચોંકી ગઈ જ્યારે મેં મા સામે બોક્સ રાખીને પૂછ્યું, આ શું છે? આ પૈસા ક્યાંથી? તો એમને આંખોમાં આંસુ આવી ગયા. એમણે કહ્યું, આ ગેરકાયદેસર પૈસા નથી દીકરી. પછી એમણે એક રહસ્ય ખોલ્યું. હવેલીમાં મોટી માલિકની ખૂબ જ જાડી થઈ ગઈ હતી અને એ ઠાકોર સાહેબનું ધ્યાન બીજે ગયું હતું. એ ચિંતામાં રહેતી અને ગુસ્સામાં ચીજો તોડતી. માએ એમને કહ્યું, હું તમારું વજન ઘટાડી શકું અને તમારો પતિ ફરી તમારી તરફ આકર્ષિત થઈ જશે. માલકીને હસીને કહ્યું, તો જાતે જોયું નથી તો પણ જાડી છે. માએ કહ્યું, હું એક અઠવાડિયામાં મારું વજન ઘટાડી બતાવીશ, પણ તમારે મને લાખો રૂપિયા આપવા પડશે. માએ મારા નાનાની જૂની પુસ્તકો શોધી જેમાં એક નુસ્ખો હતો, આદુનો ટુકડો નાભી પર 12 કલાક મૂકવો. માએ આદુનો ઉપયોગ કર્યો અને એમનું વજન ઘટાડવા લાગ્યું. પછી માલિકને આ નુસ્ખો સમજાયો અને એમને પણ વજન ઘટ્યું. ખુશ થઈ ગયા. એમણે માને લાખો રૂપિયા આપ્યા. પછી માએ કહ્યું, આ પૈસામાંથી મેં તારી ઈચ્છાઓ પૂરી કરી. હવે હું નોકરી છોડી દઈશ અને આપણે ગામના દુકાન ખોલીશું જ્યાં શહેર જેવી ચીજો વેચાય છે. માએ પૈસા માફી માંગીને હું દાદીને વાતમાં આવી ગઈ હતી. મને માફ કરો. માએ મને ગળે લગાવીને કહ્યું કે આ લોકો હંમેશા આવી વાતો કરશે પણ આપણે ધ્યાન નહીં આપવું. આપણા સારા દિવસો આવી રહ્યા છે. આજે અમે ઘરે દુકાન ચલાવી છીએ. શહેરની ચીજો ગામડામાં વેચી છીએ અને દુકાન ખૂબ લાભ ચાલે છે. મારા ભાઈઓ સારી શાળામાં જ ભણે છે. હવે અમારે કોઈને ખરે કામ કરવું નથી. અમે પોતાનું કમાઈ છીએ, ખાઈએ છીએ અને ખુશ રહીએ છીએ. તો મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે તો
તેમાં દર્શાવેલ આદુનો નુસ્ખો તબીબી સલાહ નથી. દોસ્તો, જતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.